સુરતમાં પાણી ભરાયા 33 તાલુકામાં વરસાદ 4 દિવસ ગુજરાતમાં મેઘમહેરની આગાહી સમગ્ર દેશ સહિત ખાસ કરીને ગુજરાતમાં ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ છે। ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 દિવસમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું ગુજરાતના વધુ કેટલાક ભાગોમાં આગળ વધશે અને ત્યારબાદના 2 થી 3 દિવસમાં તે બાકીના સમગ્ર ગુજરાતને આવરી લેશે। આ સાથે જ 2 જુલાઈથી ઉત્તર પશ્ચિમ ભારતમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થવાની સંભાવના છે, જેના કારણે વરસાદનું જોર વધી શકે છે। આજે વહેલી સવારથી જ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે। ઉના અને તાપીના વ્યારા સહિતના ગ્રામીણ વિસ્તારમાં ધીમી ધારે વરસાદ શરૂ થતાં ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ સુરતમાં 2.60 ઇંચ તો સૌથી ઓછો વલસાડના ધરમપુરમાં 1 મીમી વરસાદ નોંધાયો છે। સુરતમાં છેલ્લા 15 દિવસની લાંબી રાહ જોયા બાદ મોડી રાતથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ સાથે ચોમાસાની વિવિધત શરૂઆત થઈ ગઈ છે। જહાંગીરપુરા, અડાજણ અને પાલ સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડતા લોકોને અસહ્ય બફારામાંથી રાહત મળી છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। જોકે આ પ્રથમ ધોધમાર વરસાદે જ સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવોની પોલ ખોલી નાખી છે। શહેરના ઉધના નવસારી રોડ જેવા વ્યસ્ત માર્ગો પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા રસ્તાઓના સરોવરમાં ફેરવાઈ ગયા છે। શહેરના ઉધના અને ડિંડોલીને જોડતા ભીમનગર ગરનાળાના ડ્રેનેજ લાઇનો બ્લોક હોવાના કારણે ગંદા પાણી ભરાઈ આવ્યા છે અને આખો અંડરપાસ સ્વિમિંગ પુલમાં ફેરવાઈ ગયો છે। રસ્તા ઉપર ભારે પાણી ભરાવાને કારણે અનેક વાહનો અધવચ્ચે બંધ પડી ગયા છે, જેના લીધે ઉધનાથી સચિન તરફ જતો મુખ્ય માર્ગ આખો ભારે ટ્રાફિક જામથી ચપેટમાં આવી ગયો છે।